મારું નામ યુગમ છે અને આજે છે 365 દિવસ દોડી ચલણનો દિવસ નંબર 101. તો ભાઈ સાહેબ 100 દિવસ પૂરા થઈ ગયા ને આજે 101મો દિવસ છે ચેલેન્જનો. ખબર નહીં પડતી દિવસ એમ કેવા ફટ નીકળી જાય છે. તો કંઈ નહીં, તો દિવસ તો ભાઈ જવાના જ છે. સમયનું કામ કરે, આપણે આપણું કામ કરીશું. તો ફિલહાલનું પ્લાનિંગ એવું છે કે બધો વાઈપીઓને બધો સામાન તૈયાર કરું છું. કેમ કે કાલે છે ઓર્ડર છે કાલે, તો બધો સામાન બધું નીચે મૂકી દઉં. કેમ કે પછી સવારે વહેલું જવું છે તો ઉતામાં ભૂલી નહીં જાય, એટલે બધું યાદ કરીને અમે બધો સામાન નીચે મૂકી દઉં છું. અને બીજી વસ્તુ કે સામાન મૂકી દઉં અને પ્લસ કે અમુક નાના બલૂન હોય ને એ એટલે બલૂન છે, અમુક જે વસ્તુ તૈયાર થતી ને હમણાં એ બધી વસ્તુ તૈયાર કરી દઉં. તો તમને સમજાવું હું છું નહીં સાથેથી ભાઈ સાહેબ ગરોળી જુઓ, આપણા રૂમમાં ગરોળીની કમી નહીં, કમી તો નહીં પણ ખબર નહીં ઉનાળામાં લગભગ નીકળે છે ને ગરોળી વધારે, તો ગરોળી બહુ ખાયા કરે. તો બેસિકલી નાના બલૂન ને એ તૈયાર કરી મૂકી દઉં. કાલે એટલું કામ ઓછું, તો એ કામ કરીએ અને એમાં કામમાં ટાઈમ લાગશે. કેમ કે નાના કરતાં કલાક 2 કલાક તો આધુનિક વિષયમાં, તો એ કામ પટાવી દઈએ પહેલાંથી. આટલો સામાન છે એમ દેખામાં તમને ઓછો લાગતો હશે, પણ જ્યારે ઉપરથી લાવ્યો તો ભાઈ મને 2-3 લાગ્યા ઉપરથી લાવવામાં. તો બેસિકલી નાના સ્ટેન્ડ છે, પછી આ પાઇપ લોકોને તમને સમજ નહીં પડતી જોઈને, પણ બેસિકલી જે આ રાઉન્ડવાળું હોય ને તે બેસિકલી ઘરે બધું ટેગ કરીને બનાવેલું છે. અને આમાં બધું બલૂન બધું નાનું મોટું સામાન જે છે એ છે. અને આ જે બ્લેક છે આ એ પોસ્ટર છે. તો આટલો સામાન છે, હજુ આટલું યાદ આવ્યું છે, લગભગ આટલું જ છે. તો બીજું કે પાછું યાદ આવશે રાત સુધીમાં તો એ અહીં લઈશું. તો અને બસ બલૂનને એવું થોડુંક મેં તમે કહેતો હતો ને, આ તો નહીં, તો એક તો આ અને બીજો વ્હાઇટ કલરના હતા, કઈ ગયેલા વ્હાઇટ કલરના જોવા પડશે એક તો. હા, તો આ 2 કલરના બલૂનનું થોડુંક કામ કરવાનું છે એડવાન્સમાં, તો કરીએ. અને સાથે ટીવી ચાલુ કરી દઈએ. તો ટીવીમાં બેસિકલી આવું ભજન છે, ગરબા છે કે સોંગ છે એવું કંઈ ચાલ્યા કરે. કઈ ગયેલા સ્વિચ કઈ ગયા એની પ્લગ. તો અને કાલે કિશન બેસે ને કિશનને આવવાનું જરૂરી બી છે. કિશન આવશે એટલે 2 જણ હોય તો એમ ફટાફટ ફૂટી જાય હે ને. તો હા, તો એમ તો વિશાલ બી એમ 3 જણા વધુ જલ્દી પડી જાય, પણ વિશાલને હજુ લગભગ નહીં આવે. એને પૂછી જોઈશે આવશે તો ઠીક, કંઈ નહીં, આવે તો સારું જ છે. તો કામ પટાવી પહેલાં. અને ભાઈ એકચ્યુઅલી બીજું સીટી એક બી વસ્તુ બી લેવા જવાનું હતું. એટલે ત્યાં હું હંટાવાનું એક નવો સિમ કાર્ડ લેવાનું છે. ભાઈ એરટેલનો કે કોઈ બી સારો કંપનીનો. તો એવી લે તો પછી લગભગ હમણાં તો નહીં, કાલે રવિવારે લઈ લઈશું. હવે ઓલમોસ્ટ કલાકમાં ખાલી આટલું બન્યું છે. તો શાંતિથી એન્જોય કરતા ટીવી જોતા આટલું કામ કર્યું છે. હજુ એક આવું બનાવવું છે અને અમુક ઓલમોસ્ટ સમજો ને 40% જેવું કામ છે. 40% જેવું કામ છે, હજુ 60% જેવું કામ બાકી છે. તો ફટાફટ કામ પતાવીએ. અને વાયકા છે ત્યારે 6-7 અને ડાયલોગ મસ્ત ચાલે છે એક બાજુ કમ્પ્લીટ. A few moments later. તો જમી કરીને ઉપર ચેન્જ કરવાનો છે. ચેન્જ એટલે ખાલી એક તો ચડ્ડો પહેરીને જ જતે, પણ મમ્મી કહે કે બહાર જતા થોડુંક વ્યવસ્થિત ચેન્જ. તો અને આ બધું મૂકવાનું ભૂલી ગયો હું યાર, પણ ચા આવીને મૂકી દઈશ. તો ચડ્ડો છે તો ટ્રેક પહેરી લઉં, પછી જે શાંતિથી કિશનને એ લોકો બધા આવ્યા છે તો શાંતિથી બેસીશું. બહુ ટાઈમ પછી બે એમ શાંતિથી બેસવાનો પ્લાનિંગ થયો છે. તો જી અને હોડું પડશે હવે.